નમસ્કાર મિત્રો, હું પ્રોફેસર A.N. સ્વામી, સ્ટેટ હેમન સાયન્સ કોલેજ પાટણના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું. મિત્રો, આજે આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નક્કી કરાયેલ અભ્યાસક્રમમાં BSc સેમ 5ના ફિઝિક્સ પેપર CCPHY 502 ના યુનિટ 1 એટલે કે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, BSc સેમ 4ના અભ્યાસક્રમ સુધી આપણે સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સનો થોડો ખ્યાલ મેળવેલો છે અને આ અંતર્ગત આપણે આદર્શ વાયુની પ્રણાલીઓનો અભ્યાસ કર્યો છે. પરંતુ જ્યારે આપણે આદર્શ વાયુની વાત કરીએ ત્યારે આપણા મનમાં એક સ્પષ્ટ ખ્યાલ આવી જતો હોય છે કે આદર્શ વાયુ કેવો હોઈ શકે, આદર્શ વાયુના અણુઓની વર્તણૂક કેવા પ્રકારની હોય, આદર્શ વાયુના પ્રાયોગિક પરિણામો આપણે કેવા વિચારી શકીએ, એ પરિણામો સમજાવવા માટે આપણે કેવી ધારણાઓ કરી શકીએ. તો આ માટે એક મોડેલ તૈયાર કરવામાં આવેલું જેને આપણે આદર્શ વાયુ મોડેલ તરીકે ઓળખીએ છીએ અને એ અંતર્ગત કેટલીક જે પૂર્વધારણાઓ કરવી છે એના માટેના જે કેટલાક કન્સેપ્ટ છે એ આપણા મગજમાં સ્પષ્ટ થઈ જાય છે અને જ્યારે આપણે આદર્શ વાયુ કહીએ ત્યારે સંકલ્પનાઓ આપણા મગજમાં તરત નજર સામે આવી જતી હોય છે. તો આવો આપણે પહેલાં થોડો એના વિશેનો ખ્યાલ મેળવી લઈએ અને થોડુંક યાદ કરી લઈએ. તો મિત્રો, તમે જાણો છો કે જ્યારે આદર્શ વાયુની વાત આવે કે આદર્શ વાયુના અણુઓ કેવા હોય, તો આદર્શ વાયુના અણુઓ માટે એવી સંકલ્પના કરવામાં આવી છે કે આદર્શ વાયુના અણુઓ અત્યંત સૂક્ષ્મ છે અને તે નિશ્ચિત દળ ધરાવે છે. બીજી પરિકલ્પના એ કરવામાં આવી છે કે આદર્શ વાયુના અણુઓ વચ્ચે કોઈ પણ પ્રકારના આંતર અણુબળો લાગતા નથી. બીજા શબ્દોમાં કહીએ તો આંતર અણુબળો પ્રવર્તતા નથી, એટલે કે આદર્શ વાયુના અણુઓ પરસ્પર માત્ર અને માત્ર સંઘાત સિવાયની બીજી કોઈ આંતરક્રિયા અનુભવતા નથી. હવે જ્યારે સંઘાતની વાત આવે ત્યારે ફરીથી પ્રશ્ન થાય કે સંઘાત કેવો હોઈ શકે, આ સંઘાત સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. તો આંતર અણુબળો પ્રવર્તતા નથી તેવી પરિસ્થિતિમાં ધારો કે કોઈ એક અણુ કોઈ એક સ્થાનેથી પોતાની ગતિની શરૂઆત કરે છે અને જો એ સ્થાનેથી પોતાની ગતિની શરૂઆત કરતો હોય તો કોઈ પણ પ્રકારનું બળ ગેરહાજર હોવાથી એ માત્ર અને માત્ર ગતિ ઉર્જા ધરાવે છે અને તે સુરેખ માર્ગે જ આ પ્રમાણે ગતિ કરે છે. જ્યાં સુધી એને બીજો કોઈ અણુ ન અથડાય ત્યાં સુધી એ પોતાની ગતિની દિશા બદલતો નથી. વાયુના અણુની અણુ સાથેની અથડામણ હોય કે વાયુને જે પાત્રમાં ભરવામાં આવ્યો હોય તે પાત્રની દિવાલ સાથેની અથડામણ હોય, આ અથડામણો સંપૂર્ણપણે સ્થિતિસ્થાપક ગણવામાં આવે છે. અર્થાત આ અથડામણો દરમિયાન ગતિ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય છે. બીજી વાત મિત્રો, કે જો આપણે બે અણુઓ વચ્ચે અથડામણ થાય ત્યારે જેટલા સમય માટે એ બે અણુઓ એકબીજાના સંપર્કમાં રહે છે તે સમય એટલે કે અથડામણ દરમિયાનનો સમય, સંપર્ક સમય. અથડામણ દરમિયાનનો આ સંપર્ક સમય એ એક અથડામણ અનુભવ્યા પછી બીજી અથડામણ જ્યાં સુધી ના અનુભવે ત્યાં સુધીનો જે સરેરાશ સમયગાળો છે જેને આપણે સરેરાશ સંઘાત સમય તરીકે ઓળખીએ છીએ, તે સરેરાશ સંઘાત સમયની સરખામણીમાં આ સંપર્ક સમય ખૂબ જ નાનો હોય છે અને તેથી કહી શકીએ કે બે અણુઓ એકબીજા સાથે માત્ર અને માત્ર સંઘાત દરમિયાન અત્યંત સૂક્ષ્મ સમય માટે એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને ત્યાર પછી એ કોઈ પણ પ્રકારના બળોની અસર અનુભવતા નથી અને તેથી કે જ્યાં સુધી એ બીજી અથડામણ ન અનુભવે ત્યાં સુધી સુરેખ માર્ગે જ ગતિ કરતા હોય છે. વાયુના અણુઓની આ પ્રકારની ગતિ એ સતત અથડામણવાળી હોવાથી એમ કહી શકાય કે વાયુના અણુઓનો જે ગતિપથ છે એ ગતિપથ ઝીગઝાગ એટલે કે અસ્તવ્યસ્ત બનતો હોય છે. બીજું કે વાયુ પાત્રને જો આપણે અલગ કરવામાં આવેલો હોય, અહીંયા વાયુ પાત્રને જ્યારે અલગ કરીએ છીએ તેમ કહીએ છીએ ત્યારે વાયુને જે પાત્રમાં ભરવામાં આવ્યો છે, વાયુને જે આવરણથી ઘેરી લેવામાં આવ્યો છે
તે આવરણ થકી એ એના પરિસર સાથે કોઈ પણ પ્રકારની યાંત્રિક કે ઉષ્મીય આંતરક્રિયા કરી શકતો નથી, અર્થાત એ ઉર્જાની આપલે અનુભવી શકતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો આવી પરિસ્થિતિમાં તેમાં થતા કોઈ પણ ફેરફારો જે છે એના માટે એ પોતે જ જવાબદાર છે. અણુઓના સ્થાનમાં જે કંઈ ફેરફાર થતા હોય, એના વિતરણમાં ફેરફાર થતો હોય તો એ એના માટે પોતાની વર્તણૂક એ એના માટે જવાબદાર છે. મિત્રો, આ તે આપણી આદર્શ વાયુ અંગેની પરિકલ્પના. પણ આપણે એવું વિચારીએ કે શું વ્યવહારમાં આપણને આવો આદર્શ વાયુ મળી શકે ખરો? તો જવાબ છે ના. આ પ્રમાણેની બધી જ માન્યતાઓને બધા જ સંજોગોમાં સંતોષે તેવો એક પણ વાયુ આપણને મળતો નથી. હા, વ્યવહારમાં ખૂબ જ ઊંચું તાપમાન હોય કે દબાણ ખૂબ જ નીચું હોય તો તેવા સંજોગોમાં વાયુના અણુઓની જે અણુઘનતા છે એ અણુઘનતા ઘણી ઓછી હોય છે. અણુઓ સારા એવા પ્રમાણમાં એકબીજાથી દૂર હોય છે અને પરિણામે તેમની વચ્ચે આંતર અણુઓ પ્રવર્તતા નથી તેમ આપણે સ્વીકારી શકીએ છીએ. એટલે માત્ર અને માત્ર જ્યારે વાયુનું દબાણ ખૂબ જ ઊંચું હોય, તાપમાન ખૂબ જ નીચું હોય તેવા સંજોગોમાં જ વાયુતંત્ર અથવા તો વાયુતંત્રો એ આદર્શ વાયુ તરીકેની વર્તણૂક દર્શાવી શકે છે. પરંતુ મિત્રો, વ્યવહારમાં સામાન્ય રીતે આપણને જે વાયુતંત્રો પ્રાપ્ત થાય છે એ વાયુતંત્રોમાં અણુ એક સમાન હોઈ પણ શકે છે, ન પણ હોઈ શકે. વાયુના અણુઓ એકબીજા સાથે આંતરક્રિયા પણ અનુભવતા હોય તો આવી પરિસ્થિતિમાં હવે આપણે જે વાયુતંત્રોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ વાયુતંત્રોનો અભ્યાસ થોડોક આપણા માટે જટિલ બનતો જાય છે. કારણ કે એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે તેવા અણુઓ છે. અણુઓની સંખ્યા ઘણી મોટી છે, આશરે 10⁻23 એટલે કે એવોગેડ્રો નંબરના ક્રમની છે. તો આવી પરિસ્થિતિમાં દરેક અણુની ગતિનું વર્ણન કરવું હોય તો દરેક અણુ માટે આપણે એક એક અલગ ગતિનું સમીકરણ બનાવવું પડે, એ ગતિના સમીકરણનો ઉકેલ મેળવવો પડે. વ્યવહારમાં 10⁻23 જેટલા અણુઓની ગતિના સમીકરણો એકસાથે તૈયાર કરવા, એમનો ઉકેલ મેળવવો એ આપણા માટે બહુ મુશ્કેલ કાર્ય છે. તેથી સ્ટેટિસ્ટિકલ મિકેનિક્સની અંદર આવા જટિલ તંત્રોના અભ્યાસ માટે આપણે કોઈક વ્યાપક વ્યાજનો ઉપયોગ કરવો જોઈએ, કોઈક એવી વ્યાપક રીત અપનાવવી જોઈએ કે જેથી કરીને આ બધી માથાકૂટમાંથી આપણે નીકળી જઈએ. તો સામાન્ય રીતે આપણો અનુભવ છે કે અવકાશમાં કોઈપણ તંત્રના જે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો છે એ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે તંત્રની સ્થિતિનું વર્ણન કરવામાં આવતું હોય છે. અથવા તો એમ કહીએ કે તંત્રની સ્થિતિ બદલાય એટલે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલાય. બંને અરસપરસ એકબીજાના પૂરક છે એમ કહીએ તો ચાલે. પરંતુ ફરીથી કોઈ પણ તંત્ર જે છે તેની સ્થિતિનું વર્ણન કરવું હોય તો એ વર્ણન એના ભૌતિક રાસાયણિક ગુણધર્મોના આધારે જ્યારે કરીએ ત્યારે એ કોની ઉપર આધાર રાખી શકે? તો આપણે કહી શકીએ કે આપેલું તંત્ર જે છે એને જે પાત્રમાં ભરવામાં આવ્યું છે તે પાત્રમાં, અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો વાયુતંત્રને જે અવકાશમાં રાખવામાં આવેલ છે તે અવકાશમાં વાયુના બંધારણીય કણો એટલે કે એના કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટિકલ્સ કઈ રીતે વિતરિત થયેલા છે તેના ઉપર આધારિત છે. બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે આવું જે વાયુતંત્ર છે એ વાયુતંત્ર કેવા પ્રકારના આવરણથી ઘેરાયેલું છે તેની ઉપર પણ આધાર રાખે છે. એટલે કે એ ઉર્જાની આપલે પરિસર સાથે કરી શકે છે કે કેમ તેના ઉપર પણ આધારિત છે. તો હંમેશા વાયુની સ્થિતિ ઉપરથી જ્યારે એના ગુણધર્મોનું આપણે અનુમાન કરવાનું હોય અથવા આપણે એમ કહીએ કે એના તંત્રની સ્થિતિ વિશેનો આપણે અભ્યાસ મેળવવો છે, તંત્રની સ્થિતિનું વર્ણન કરવું છે, તો સૌ પ્રથમ તો આપણને તંત્રની સ્થિતિ વિશેની માહિતી હોવી જોઈએ કે તંત્ર કઈ અવસ્થામાં છે કે તંત્ર કઈ સ્થિતિમાં છે. તંત્રની સ્થિતિનું વર્ણન આપણે સામાન્ય રીતે બે રીતે કરીએ છીએ. આમાં એક રીત છે કે જેમાં તંત્રનું નિરૂપણ કરતી ભૌતિક રાશિઓ જે છે તેના આપણે સરેરાશ મૂલ્યો નક્કી કરતા હોઈએ છીએ
પ્રાયોગિક રીતે, ખાસ કરીને દબાણ છે, કદ છે, તાપમાન છે, એની ઉર્જા કેટલી છે, આ બધા જે ભૌતિક પરિબળો છે અથવા તો ભૌતિક રાશિઓ છે, એ ભૌતિક રાશિઓ એ સ્થૂળ રાશિઓ તરીકે ઓળખાય છે. એટલે જ્યારે તંત્રની સ્થિતિનું વર્ણન આવી સ્થૂળ રાશિઓના સંદર્ભમાં કરવામાં આવતું હોય, બીજા શબ્દોમાં કહીએ તો તંત્રની સ્થિતિનું વર્ણન એ મેક્રોસ્કોપિક ક્વોન્ટિટીના સંદર્ભમાં કરવામાં આવતું હોય, ત્યારે આવી જે અવસ્થા જે છે એ અવસ્થા એને આપણે મેક્રોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ. એટલે સૌ પ્રથમ આપણે મેક્રોસ્ટેટ અથવા તો મેક્રો અવસ્થા, બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતીમાં કહીએ તો તેને સ્થૂળ અવસ્થા તરીકે ઓળખીશું. એટલે આપણે સૌ પ્રથમ મેક્રોસ્ટેટ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીશું. અને આ માટે આપણે ફરીથી હંમેશા સરળ પડે તેવા કિસ્સાથી શરૂઆત કરીશું. એટલે હાલ આપણે એમ કહીશું કે ધારો કે આપણી પાસે એકબીજાથી અલગ પાડી શકાય તેવા માત્ર અને માત્ર 4 કણોનું બનેલું તંત્ર છે. એટલે આપણા તંત્રમાં તમે જુઓ કે જે તંત્ર પસંદ કર્યું છે તે તંત્રમાં કણોની સંખ્યા, કુલ સંખ્યા મેં માત્ર 4 જ લીધી છે. આપણે બહુ મોટી સંખ્યા લીધી નથી. હવે જો આ 4 કણોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા 2 સમાન પાત્રો છે આપણી પાસે. આવા 2 સમાન પાત્રો છે અને એ 2 સમાન પાત્રોમાં આપણે આ 4 કણોને મૂકવા છે. તો તમે જોઈ શકો છો કે જે 4 કણોને આપણે જો આ રીતે વહેંચવાના હોય તો કેટલીક અવસ્થાઓ પ્રાપ્ત થઈ શકે. હવે જુઓ કે ધારો કે આપણો આ કમ્પાર્ટમેન્ટ નંબર 1 છે, એટલે કે આ પહેલો વિભાગ છે, આ બીજો વિભાગ છે. પહેલા વિભાગ કેટલા પ્રકારના આપણી પાસે વિતરણો શક્ય બની શકે. વિતરણ આપણે 4 કણોનું કરવાનું છે. તો અહીંયા એવું કરી શકાય કે આપણે શક્ય વિતરણો કેટલા બની શકે. તમે જુઓ તો પહેલો અને બીજો કમ્પાર્ટમેન્ટ છે, આપણે એવું કરી શકીએ કે પહેલામાં જે એક પણ કણ ન આવે અને બીજામાં 4 કણો આવે. આ પ્રથમ પ્રકારનું આ વિતરણ નંબર 1 થયું. હવે આ જ પ્રમાણે વિતરણ નંબર 2 નો વિચાર કરીએ તો પહેલા કમ્પાર્ટમેન્ટમાં આપણે 1 લઈ શકીએ, બીજા કમ્પાર્ટમેન્ટની અંદર 3 લઈ શકીએ. ત્રીજા પ્રકારનું વિતરણ આપણે લઈએ. આ પ્રકારના વિતરણમાં એવું બને કે બંનેમાં 2 કણો હોય. ચોથા પ્રકારનું વિતરણ એવું હોય કે જેમાં પહેલા કમ્પાર્ટમેન્ટમાં 3 હોય, બીજા કમ્પાર્ટમેન્ટમાં 1 હોય. અને પાંચમા પ્રકારનું વિતરણ આપણને મળી શકે કે જેમાં કમ્પાર્ટમેન્ટ 1 એટલે કે વિભાગ 1 માં 4 કણો હોય અને બીજા વિભાગમાં 1 પણ ન આવે. મિત્રો ફરીથી તમે જુઓ કે આપણે જે કણો પસંદ કર્યા છે એ કણો એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણો છે. કેવા છે? એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણો છે. અને એ એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણો કે જેની સંખ્યા 4 હતી એને જો આપણે સમાન હોય તેવા 2 પાત્રમાં વહેંચવાના હોય તો આપણને જુદા જુદા 5 પ્રકારના વિતરણો પ્રાપ્ત થાય છે. અને આ દરેક વિતરણ એને અનુરૂપ એક અલગ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો તંત્રની આવી દરેક જે અલગ સ્થિતિ આપણને પ્રાપ્ત થાય એ અલગ સ્થિતિ એને આપણે એ તંત્રની એક મેક્રોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ. એટલે આપણા માટે આ એક મેક્રોસ્ટેટ થઈ, આ બીજી મેક્રોસ્ટેટ, આ ત્રીજી, ચોથી અને પાંચમી. તો 5 પ્રકારના વિતરણો આપણી પાસે મળ્યા. 5 પ્રકારના વિતરણો એકબીજાથી અલગ છે. અને હવે એમ કહી શકાય કે આ 5 કણો જે છે, સોરી 4 કણો જે છે એના જે 5 વિતરણ મળ્યા એનો અર્થ એ થયો કે આપણી પાસે કેટલી અવસ્થાઓ પ્રાપ્ત થઈ છે? 5 અવસ્થાઓ પ્રાપ્ત થઈ છે. એટલે જો 4 કણો હોય તો મેક્રોસ્ટેટની સંખ્યા જે છે એ આપણને મળે છે કેટલી? 5.
પણ આપણે જરા જુદી રીતે વિચારીએ. ધારો કે આ તંત્રમાં એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણોની સંખ્યા 4 ના બદલે જો આપણે 5 લીધી હોત તો કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોત? તો ફરી પાછા અહીંયા આપણે આવું કરી શક્યા હોત અને ખાના પાડી શક્યા હોત. તમે જો 4 છે તો 5 છે. જો 5 હશે તો આપણને આવા 6 પ્રકારના વિતરણો મળે છે. 2 હોય તો માત્ર 3 પ્રકારના વિતરણો મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો જો તંત્રમાં એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણોની સંખ્યા કેપિટલ N લેવામાં આવે તો પ્રાપ્ત થતી મેક્રોસ્ટેટની સંખ્યા અથવા તો આવા એકબીજાથી અલગ પાડી શકાય તેવા વિતરણની સંખ્યા તે સંખ્યા n+1 જેટલી થાય છે. હવે સાહેબ વિચારી જુઓ કે જો 10⁻23 હોય તો કેટલી બધી મેક્રોસ્ટેટ પ્રાપ્ત થાય. મિત્રો ફરીથી અહીંયા કહી શકીએ કે જો આ માઇક્રોસ્ટેટ બદલવામાં આવે, અર્થાત તમે જોઈ શકો છો કે વિતરણ 1 માં પહેલા કમ્પાર્ટમેન્ટમાં 0 છે, બીજા કમ્પાર્ટમેન્ટમાં 4 છે અને કણો એકબીજાથી અલગ પાડી શકાય તેવા છે. તો જે પ્રકારના ગુણધર્મો આ પહેલા વિતરણને પ્રાપ્ત થશે એ પ્રકારના ગુણધર્મો બીજા વિતરણને પ્રાપ્ત થવાના નથી. એ જ પ્રમાણે ત્રીજા વિતરણ છે એમાં પણ ગુણધર્મો જુદા હશે. અર્થાત અલગ અલગ વિતરણમાં અલગ અલગ પ્રકારના ભૌતિક ગુણધર્મો પ્રાપ્ત થાય છે. આ દરેક અલગ અલગ પ્રકારના વિતરણમાં તંત્રનું દબાણ જુદું હોઈ શકે છે, તંત્રનું તાપમાન જુદું હોઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આવી દરેક મેક્રોસ્ટેટ જ્યારે બદલાય ત્યારે એ મેક્રોસ્ટેટને અનુરૂપ એના ગુણધર્મો બદલાતા રહેતા હોય છે. ફરીથી હવે આપણે એમ કહી શકીએ કે જો પાત્રને અલગ કરવામાં આવેલું હોય અને પ્રારંભિક સ્થિતિમાં માની લો કે આપણી પાસે એક પાત્ર છે અને એ પાત્રમાં આપણે કોઈક વાયુને ભરીએ છીએ, તો પ્રારંભિક સ્થિતિમાં જ્યારે આ વાયુને ભરવામાં આવે તે સમયે પાત્રની અંદર વાયુના અણુઓનું વિતરણ ગમે તેવા પ્રકારનું હોય, પરંતુ જો વાયુને આપણે લાંબા સમય સુધી એમાં મુક્ત રીતે રહેવા દઈએ તો આ પાત્રમાં ભરેલા વાયુના અણુઓનું વિતરણ વાયુના અણુઓ સતત ગતિશીલ હોવાને કારણે સતત બદલાયા કરે છે અને લાંબા સમયના અંતે એક એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે કે જેમાં વાયુનું દબાણ, કદ, તાપમાન, ઉર્જા આ બધા મૂલ્યો અચળ બની જતા હોય છે અને વાયુને જે પાત્રમાં ભરવામાં આવ્યો હોય તે પાત્રના દરેક વિભાગમાં વાયુનું દબાણ પણ સરખું થઈ જાય છે, વાયુના અણુ ઘનતાનું વિતરણ પણ એક સમાન હોય છે, તાપમાન પણ એક સરખું હોય છે અને આ બધા મૂલ્યો જે છે એ મૂલ્યો સમયના બદલાવા સાથે બદલાતા નથી. હવે જ્યારે સમયના બદલાવા સાથે કોઈ ભૌતિક રાશિ બદલાતી ન હોય તો એનો અર્થ કે એ સ્થિર મૂલ્ય પ્રાપ્ત કરે છે. આપણા કિસ્સામાં આ તંત્રની સ્થિતિનું નિરૂપણ કરતા ભૌતિક પ્રચલો સમયના સાથે બદલાતા નથી, એટલે કે સ્થિર મૂલ્ય પ્રાપ્ત કર્યું છે. તો બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે તંત્ર હવે સ્થાયી અવસ્થામાં આવી ગયું છે. પણ મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખો કે આપણે જે તંત્ર લીધું છે એ તંત્ર અલગ કરેલું તંત્ર છે અને કણોને એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણો છે. હવે એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણો છે, તંત્રને અલગ કરેલું છે, એટલે અલગ કરેલું તંત્ર જ્યારે સ્થાયી અવસ્થામાં હોય ત્યારે એ બીજા કોઈની પણ સાથે ઉર્જાની કે ઉષ્મા ઉર્જાની કે યાંત્રિક ઉર્જાની આપણે અનુભવતો નથી. અર્થાત એ કઈ અવસ્થામાં છે તેમ કહી શકાય, સંતુલિત અવસ્થામાં છે તેમ કહી શકાય. એટલે જ્યારે કોઈ પણ તંત્રની મેક્રોસ્ટેટ એટલે કે તેની સ્થિતિ એ સ્થાયી સ્થિતિ હોય તો સ્થાયી સ્થિતિમાં એટલે કે સ્થાયી મેક્રોસ્ટેટ અવસ્થામાં જો તંત્ર અલગ કરેલું હોય તો એ તંત્ર એ સંતુલિત અવસ્થામાં છે તેમ કહી શકાય. પરંતુ જો તંત્ર અલગ કરેલું ન હોય, જો તંત્ર
અલગ કરેલું ન હોય તો તેવી પરિસ્થિતિમાં એ તંત્રની મેક્રોસ્ટેટ તંત્ર સ્થાયી અવસ્થામાં હોઈ શકે, પરંતુ એ સ્થાયી અવસ્થામાં રહેલું તંત્ર સંતુલનની અવસ્થામાં છે તેમ કહી શકાતું નથી. જો આવી પરિસ્થિતિમાં તંત્રને સ્થાયી અવસ્થામાં રાખીને સંતુલનની સ્થિતિમાં રાખવું હોય તો બાહ્ય પરિબળો જે છે કે જેના દ્વારા તંત્રની સ્થિતિનું નિયંત્રણ કરવામાં આવે છે એ પરિબળોને આપણે નિયંત્રિત કરી અને સ્થાયી અવસ્થાને સંતુલિત અવસ્થામાં રાખી શકીએ છીએ. જે ફેઝ ટ્રાન્ઝિશનનો મુદ્દો આવે છે એની અંદર આ મુદ્દાની ચર્ચા કરીશું. આપણે અત્યારે મુદ્દાની ચર્ચા કરવાની જરૂર રહેતી નથી. પરંતુ મિત્રો, ફરીથી કે તંત્રનું વિતરણ આ એક પ્રકારનું હોય અને જો તંત્રના કણો એકબીજાથી અલગ પાડી શકાતા હોય અને તંત્ર ઉપર જો કોઈ નિયંત્રણ મૂકવામાં આવેલું હોય તો તેવી પરિસ્થિતિમાં એવું થઈ શકે છે કે તંત્રના અણુઓની સ્થિતિ સતત બદલાતી હોવાને કારણે વિતરણો સતત બદલાયા કરે છે. એટલે તંત્રની સ્થિતિનું વર્ણન કરવા માટે આપણી પાસે એક બીજો ઉપાય પણ છે કે જેમાં તંત્રના ઘટક કણો જે છે એની સાથે સંકળાયેલી ભૌતિક બાબતોને આપણે દર્શાવી શકીએ. સામાન્ય રીતે આવી સ્થિતિનું વર્ણન કરવું એટલે કે તંત્રના દરેક ઘટક કણનું સ્થાન નક્કી કરવું, એનો વેગ નક્કી કરવો, એનો વેગમાન નક્કી કરવું. પરંતુ જ્યારે આપણે તંત્રની સ્થિતિનું વર્ણન આવે તેના બંધારણીય ઘટક કણોની સ્થિતિના આધારે કરીએ, અર્થાત તેમાં બંધારણીય ઘટકોના વેગમાનની વાત આવે કે પછી એના સ્થાનની વાત આવે અને સ્થાન અને વેગમાન નક્કી કર્યા પછી જો કરતા હોઈએ તો તેવી પરિસ્થિતિમાં એમ કહી શકાય કે તંત્રના સૂક્ષ્મ ઘટક કણો સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓના સંદર્ભમાં આ આપણે વર્ણન કરી રહ્યા છીએ. તો આવું જે વર્ણન જે છે એ વર્ણન એ સૂક્ષ્મ રાશિઓ સાથે સૂક્ષ્મ ગુણધર્મો જેના કહીએ કે આપણે અણુનું વેગમાન, અણુનું સ્થાન એના સંદર્ભમાં કરતા હોઈએ, એટલે કે પ્રત્યેક અણુનો વેગ નક્કી કરતા હોઈએ કે સ્થાન નક્કી કરતા હોઈએ તો અણુનું સ્થાન વ્યાપક સ્વરૂપમાં QI કોઓર્ડિનેટ્સ દ્વારા, એનો વેગ QI ડોટ અથવા તો વેગમાન PI એના સંદર્ભમાં કરવામાં આવે ત્યારે આવું વર્ણન જે છે એ વર્ણન સૂક્ષ્મ વર્ણન કહેવાય છે. આવા સૂક્ષ્મ વર્ણનને અનુરૂપ જે અવસ્થાઓ પ્રાપ્ત થાય તે અવસ્થાઓને આપણે માઇક્રોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ. એટલે મિત્રો, માઇક્રોસ્ટેટ એ એવી અવસ્થા છે અથવા તો એવા પ્રકારનું વર્ણન છે કે જેમાં તેના બંધારણીય કણોના સ્થાન, વેગ, વેગમાન વગેરે નક્કી કરવામાં આવે છે. આપણે એક ઉદાહરણની મદદથી પહેલાં માઇક્રોસ્ટેટ કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેનો ખ્યાલ મેળવીશું અને આ માટે પણ આપણે સરળતા પડે તે હેતુથી શક્ય તેટલી ઓછી સંખ્યાના કણોનો આપણે વિચાર કરીશું. આપણે ધારી લઈશું કે એકબીજાથી માઇક્રોસ્ટેટ અહીંયા લખી નાખીએ ટાઇટલ માઇક્રોસ્ટેટ. ધારો કે આપણી પાસે એકબીજાથી અલગ પાડી શકાય તેવા 3 કણો છે. એક કણ છે A, B અને C. આ 3 કણોનું બનેલું તંત્ર છે અને આ 3 કણો માટે આપણે એમ કહી શકીએ કે ઉર્જાના જે શક્ય મૂલ્યો છે એ 0 એકમ ઉર્જા, 1 એકમ ઉર્જા, 2 એકમ ઉર્જા, 3 એકમ ઉર્જા. બીજા શબ્દોમાં કહીએ તો આપણી પાસે એકબીજાથી અલગ પાડી શકાય તેવા 3 કણો A, B અને C નું બનેલું તંત્ર છે અને આ 3 કણો પાસે ઉર્જાના જે શક્ય મૂલ્યો છે એ માત્ર અને માત્ર 0, 1, 2 કે 3 એકમ ઉર્જા ધરાવી શકે છે. એટલે કણ એ 0 એકમ અથવા 1 એકમ અથવા 2 એકમ અથવા તો 3 એકમ આ 4 પૈકીની કોઈ પણ ઉર્જાનું મૂલ્ય એ ધારણ કરી શકે છે. પરંતુ હવે આપણે એક વધારાનું રિસ્ટ્રિક્શન મૂકીએ છીએ કે આ ત્રણેયનું બનેલું જે તંત્ર છે એ તંત્રની કુલ ઉર્જા 3 એકમ કરતા વધતી નથી. અહીંયા 3 એકમ જ્યારે કહું છું ત્યારે એકમનો ઉલ્લેખ નથી કર્યો
એ એકમ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની પણ હોઈ શકે છે, અર્ગના ક્રમની પણ હોઈ શકે છે કે જૂલના ક્રમની પણ હોઈ શકે છે. કોઈ એટલે આપણે માત્ર એમ જ કહ્યું છે કે તંત્રની કુલ ઉર્જા એ 3 એકમ ઉર્જા છે. એટલે હવે A, B અને C આ 3 કણોના તંત્રમાં આ ત્રણેય કણો ઉર્જાના આ 4 મૂલ્યો પૈકીના મૂલ્યો એવી રીતે ધરાવી શકે કે જેથી કરીને તંત્રની કુલ ઉર્જા માત્ર અને માત્ર 3 એકમ જ થાય. હવે આપણે જોઈએ કે કેટલી રીતે આ શક્ય બની શકે છે, કે કેવી રીતે આ ઉર્જા આપણા માટે વહેંચાય છે. તો એના માટે આપણે એમ લખી શકીએ કે પહેલા અહીંયા લખીને ખ્યાલ છે કે આ ઉર્જાનું મૂલ્ય એ કાં તો 3 એકમ હોઈ શકે છે, કાં તો 2 એકમ હોઈ શકે, કાં તો 1 એકમ હોઈ શકે અને કાં તો 0 એકમ હોઈ શકે. હવે વિતરણના શક્ય પ્રકારો કેટલા બની શકે છે, અર્થાત આપણા માટે જે માઇક્રોસ્ટેટ તૈયાર થાય એ કેવી રીતે તૈયાર થાય છે તે જોઈએ. તો અહીંયા એવું કહી શકાય કે એક વિતરણ એવા પ્રકારનું હોઈ શકે કે જેમાં કણ A ની ઉર્જા 3 એકમ હોય. એટલે 3 એકમ જેટલી ઉર્જા માત્ર આ એક કણ પાસે આવી જાય. હવે સ્વાભાવિક છે કે જો એક કણ પાસે 3 એકમ જેટલી ઉર્જા આવી જાય તો તંત્રની કુલ ઉર્જા તો 3 એકમ જ છે. તો બાકીના જે 2 કણો B અને C છે એમની ઉર્જા 0 હોવી જોઈએ. એટલે અહીંયા એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે B અને C એની ઉર્જા 0 થાય. તો આ એક વિતરણ થયું. પણ આ જ પ્રકારે હવે એવું પણ કહી શકાય કે B કણ પોતે 3 એકમ ઉર્જા ધરાવે તો A અને C પાસેની ઉર્જા 0 થાય. આ જ પ્રમાણે C ની પાસે ઉર્જા 3 એકમ હોય તો A અને B એની ઉર્જા 0 એકમ થાય. તો આ જે વિતરણ છે એ વિતરણનો આ એક પ્રકાર છે. અને એ વિતરણના આ એક પ્રકારમાં આપણે જોઈ ગયા છે કે આપણા જે કણો છે એ કણો 3 A, B, C એ કણો એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણો છે. જો એકબીજાથી અલગ પાડી શકાય તેવા કણો હોય તો આ ત્રણેય પ્રકારમાં કુલ ઉર્જા તો તમે જોઈ શકો છો કે 3 એકમ જ થાય છે. પરંતુ તેમ છતાં એ ઉર્જાનું વિતરણ જે છે એ જે કણો વચ્ચે જે રીતે થયેલું છે એ ત્રણેય પ્રકાર એકબીજાથી જુદા પડે છે. એટલે આ 3 એ એની 3 માઇક્રોસ્ટેટ તરીકે ઓળખાય છે. અને એ આને આપણે વિતરણ 1 તરીકે ઓળખીએ છીએ કે પહેલા પ્રકારનું વિતરણ છે. આ પહેલા પ્રકારનું વિતરણ એવું છે કે જેમાં A, B અને C ત્રણ પૈકી કોઈ પણ એક કણ 3 એકમ ઉર્જા ધરાવે છે અને બાકીના 2 કણો એ 0 એકમ ઉર્જા ધરાવે છે. હવે આ ઉપરાંત એક બીજા પ્રકારનું વિતરણ પણ આપણે વિચારી શકીએ છીએ કે જેમાં કોઈ એક કણ પાસે 2 એકમ જેટલી ઉર્જા હોય. એટલે ધારો કે કણ A પાસે 2 એકમ ઉર્જા છે. તો આવી પરિસ્થિતિમાં હવે બાકી રહેલા જે 2 કણો છે એમની વચ્ચે ઉર્જાનું વિતરણ કઈ રીતે થાય? તો ભાઈ કુલ ઉર્જા આપણી 3 એકમ છે, એમાંથી 2 એકમ જેટલી ઉર્જા એને મળી ચૂકી છે. એટલે હવે શક્ય ઉર્જા બાકી રહી છે 1 જ. અને તો પછી આ 1 એકમ જેટલી ઉર્જા એ ક્યાં તો B કણ પાસે હોઈ શકે, તો પછી C કણને પ્રાપ્ત થતી ઉર્જા એ 0 થાય છે. આ એક પ્રકારની શક્યતા થઈ. બીજા પ્રકારની શક્યતા એ થાય કે ફરીથી A પાસે 2 એકમ ઉર્જા હોય, 1 એકમ B પાસે હોય, C પાસે હોય અને B પાસેની ઉર્જા 0 એકમ થાય. હવે ફરીથી આ જ પ્રમાણે જો B પાર્ટિકલ B એટલે કણ B જો 2 એકમ જેટલી ઉર્જા ધરાવતો હોય તો કણ A પાસે 1 એકમ હોય, C પાસે 0 હોય અને આ રીતે બીજા વિતરણ થાય.
આ જ પ્રમાણે હજુ બીજા બે વિતરણ આપણને મળી શકે। સી પાસે 2 એકમ ઉર્જા હોય તો પછી એ પાસે 1 એકમ હોય, બી પાસે 0 હોય। સી પાસે 3 એકમ હોય તો પછી બી પાસે 1 એકમ હોય અને એ પાસે 0 હોય। તો આ એક બીજા પ્રકારનું વિતરણ થયું કે જેમાં કોઈ એક કણ પાસે 2 એકમ હોય, કોઈ બીજા કણ પાસે 1 એકમ હોય અને ત્રીજા કણ પાસે 0 એકમ હોય। તો આવા જે વિતરણો થાય એ વિતરણો એની સંખ્યા આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારના વિતરણો જે છે એ 6 મળે છે। અહીંયા તમે જુઓ કે આ પ્રકારના જે વિતરણ છે એ વિતરણની સંખ્યા 3 મળી છે। હવે ફરીથી એક બીજા પ્રકારનું વિતરણ વિચારી શકાય કે કણ એ પાસે પણ 1 એકમ હોય, બી પાસે પણ 1 એકમ હોય અને સી પાસે પણ 1 એકમ હોય। એટલે કે આપણી પાસે એવી સ્થિતિ પ્રાપ્ત થાય કે જેમાં 1 એકમ ઉર્જામાં આ ત્રણે ત્રણ કણો આવી જતા હોય। તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આવી એક વિતરણ પ્રાપ્ત થાય, એટલે કે આવી એક શક્ય વિતરણ આપણને આવું પ્રાપ્ત થાય છે। ફરીથી કે આપણી પાસે આ પ્રકારે તમે જુઓ તો કેટલા વિતરણો પ્રાપ્ત થયા। આ વિતરણ 1, આ વિતરણ 2 અને આ વિતરણ 3। તો અહીંયા આપણે એમ કહી શકીશું મિત્રો કે વાયુની કુલ ઉર્જા કેટલી છે? 3 એકમ છે। એટલે 3 એકમ ઉર્જા થાય તેવી જે અવસ્થા થઈ એ આપણી એક મેક્રો સ્ટેટ છે। એટલે આ એક મેક્રો સ્ટેટને અનુરૂપ આપણે અહીંયા જોઈ ગયા કે જો આ કણો એકબીજાથી અલગ પાડી શકાય તેવા હોય તો આ એક મેક્રો સ્ટેટને અનુરૂપ આવા કુલ 3 + 6 + 1 એટલે કે 10 વિતરણ આપણને પ્રાપ્ત થયા। બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા તમે જુઓ કે સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો ભલે તંત્રની કુલ ઉર્જા 3 એકમ રહી પણ એ 3 એકમ ઉર્જાને અનુરૂપ તંત્ર ઉર્જાની વહેંચણી જુદી જુદી રીતે થઈ છે। આ દરેક વિતરણ અલગ અલગ પ્રકારનું છે। આ દરેક અલગ અલગ પ્રકારના વિતરણને અનુરૂપ એક અલગ સ્ટેટ પ્રાપ્ત થાય છે જેને આપણે માઇક્રો સ્ટેટ અથવા તો સૂક્ષ્મ અવસ્થા તરીકે ઓળખીએ છીએ। તો ફરીથી રિપીટ કરીને ઝડપથી કહી દઉં કે એકબીજાથી અલગ પાડી શકાય તેવા 3 કણોના બનેલા તંત્રમાં તંત્રની કુલ ઉર્જા 3 એકમ હોય અને જો આ કણો 0, 1, 2, 3 જેટલા મૂલ્યો ધારણ કરી શકતા હોય તો આપેલી એક મેક્રો સ્ટેટને અનુરૂપ 10 જેટલી માઇક્રો સ્ટેટ પ્રાપ્ત થાય છે। તારણ એ છે કે જો તંત્રની મેક્રો સ્ટેટ 1 હોય તો માઇક્રો અવસ્થાઓ માઇક્રો સ્ટેટ આપણને 10 મળે છે। અર્થાત તંત્રની મેક્રો સ્ટેટ ભલે બદલાતી ન હોય, તંત્ર સ્થાયી અવસ્થામાં ભલે એક મેક્રો અવસ્થા ધારણ કરતું હોય, પરંતુ આપેલી એક મેક્રો સ્ટેટમાં જો આ વિતરણ બદલાય તો તેની માઇક્રો સ્ટેટ જે છે એ પણ બદલાય છે। આમ હવે તમે સમજી શકશો કે મેક્રો સ્ટેટ અને માઇક્રો સ્ટેટ એ બે વચ્ચે શું ફરક છે। ફરીથી અહીંયા જોઈએ કે આપણે કેવા કણો લીધેલા છે એકબીજાથી અલગ પાડી શકાય તેવા, પણ જો આ ત્રણેય કણોને એકબીજાથી અલગ પાડી ન શકાય એટલે આપણે એવા કણો પસંદ કરીએ છીએ કે એકબીજાથી અલગ પાડી શકાતા ન હોય તો તેવી પરિસ્થિતિમાં શું થાય કે એ, બી અને સી એમાં આપણે ત્રણેયને અલગ અલગ તો પારખી શકતા જ નથી। એટલે પછી અહીંયા 3 એકમ જેટલી ઉર્જા કોની પાસે છે? એ પાસે છે, બી પાસે છે, સી પાસે, એ ઇમમટીરીયલ છે। આપણા માટે તો આ ત્રણેય કણો એક સમાન છે। એનો અર્થ શું થયો કે આ ત્રણેય 3 અવસ્થાઓ જે છે એ માત્ર અને માત્ર એક જ અવસ્થાનું નિરૂપણ કરે છે। એ જ પ્રમાણે આ પણ એક અવસ્થાનું નિરૂપણ કરે છે। એ જ પ્રમાણે આ પણ એક અવસ્થાનું નિરૂપણ કરે છે। બીજા શબ્દોમાં કહીએ તો
માઇક્રોસ્ટેટ એક છે કે જેમાં ઉર્જા 3 એકમ છે, પણ આ માઇક્રોસ્ટેટને અનુરૂપ માઇક્રો અવસ્થાઓની સંખ્યા જે છે એ 10 માંથી ઘટીને 3 થઈ ગઈ છે. અને એટલા માટે હવે તમે કહી શકો કે જો કણોની સંખ્યા વધારે હોય અને એ કણોની સંખ્યા વધારે હોય, એકબીજાથી અલગ પાડી શકાય તેવા હોય, તો એક જ મેક્રોસ્ટેટને અનુરૂપ માઇક્રોસ્ટેટની સંખ્યા ઘણી વધારે પ્રાપ્ત થાય. પણ જો બધા જ કણો એક સમાન હોય, એકબીજાથી અલગ પાડી શકાય તેવા ન હોય, તો માઇક્રોસ્ટેટની સંખ્યા ઘટી જાય છે. એટલા માટે આપણે જ્યારે થિયરીમાં સૈદ્ધાંતિક સમીકરણો મેળવતા હોઈએ છીએ ત્યારે બધું એક સરખું રાખીએ છીએ, કારણ બધું જ સમાન રાખવાથી ગણતરીમાં સરળતા પડે, માઇક્રોસ્ટેટને અનુરૂપ માઇક્રોસ્ટેટની સંખ્યા પણ ઘટી જાય છે. મિત્રો, આ રીતે હવે તમે માઇક્રોસ્ટેટ અને માઇક્રોસ્ટેટ વિશેનો ખ્યાલ સમજી ગયા હશો. અહીંયા એક તમને બીજું એક વધારાનું ઉદાહરણ આપી શકાય કે જે આપણે ઘરેથી કરી શકીએ. દાખલા તરીકે અહીંયા આપણે 3 કણો લીધા છે. એ 3 કણોના બદલે આપણે અહીંયા A, B, C અને D લઈએ, 4 કણો લઈએ. અને એ 4 કણો પણ જો આ જ પ્રમાણે ઉર્જાના મૂલ્યો ધારણ કરી શકતા હોય અને અહીંયા કુલ તંત્રની કુલ ઉર્જા માટેની માઇક્રોસ્ટેટની ઉર્જા જે છે બદલી નાખવામાં આવે, 3 એકમના બદલે 5 એકમ કરીએ કે 6 એકમ કરીએ, તો તરત જ આ આખું વિતરણ જે છે એ બદલી શકાય. આ એક પ્રકારનું જે વિતરણ તમને બતાવ્યું છે, એના ઉપરથી તમે તમારી જાતે આવા ઉદાહરણો બનાવી અને ગણતરી કરી શકો છો. તો હું માનું છું કે માઇક્રોસ્ટેટ અને માઇક્રોસ્ટેટ વિશેનો ખ્યાલ તમારો સ્પષ્ટ બન્યો હશે. તમે જો આ બાબતે હજુ કોઈ મુશ્કેલી હોય તો મારો ફોન ઉપર સંપર્ક કરી શકો છો. મારો ફોન નંબર છે 9879323264. એટલે તમે કોઈ પણ વખતે 9879323264 ઉપર મારો સંપર્ક કરી શકો છો. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે આનાથી આગળના મુદ્દાઓ વિશેની ચર્ચા કરીશું. ધન્યવાદ.